નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 10ના હિન્દી વિષયના પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છે। તમારી એક્ઝામમાં આમાંથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે, માટે ખાસ તમારો વિડીયો પસંદ આવશે તો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ખાસ તમે આપણી ચેનલ પર પહેલી વાર આવેલા હો તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપણે એક પણ નવો વિડીયો મૂકીએ તમને તેની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે। તો ચાલો આપણે આ ધોરણની શરૂઆત કરીએ। ધોરણ 10 વિષય હિન્દી પ્રથમ પરીક્ષા 2024 માટેના મોસ્ટ આઈમ્પી પ્રશ્નો જે તમારે સૌથી વધારે પૂછવાની શક્યતાઓ રહેલી છે। તમારે છે વિભાગ એ એટલે કે ગદ્ય વિભાગમાં તમારે છે એ 2 માર્ક્સના જે પ્રશ્ન જે પૂછાય છે તમારે એક પૂછાવાનો છે, પણ તમને 2 આપેલા છે। તમારે 2 માર્ક્સનો જે પ્રશ્ન લખવાનો છે તમારે 2 માર્ક્સમાં પૂછાવાના છે। આપણે તમને જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપેલા છે 2 માર્ક્સ માટેના જે વિભાગ એ માટે અગત્યના છે। સૌથી પહેલા છે લड़के बूढ़ी काकी को कैसे सताते थे, प्रश्न अगत्यनो છે। ત્યારબાદ बुद्धीराम ने कैसे बूढ़ी काकी की संपत्ति हथिया ली थी, આ પણ પ્રશ્ન અગત્યનો છે, મોસ્ટ આઈપી છે, ખાસ તૈયાર કરજો। ત્યાર પછી हमारे देश में किस प्रकार जागृति आ सकती है, दंतुल कौन था वह मलिका के घर कैसे पहुंचा, આ પણ પ્રશ્ન અગત્યનો છે। ત્યાર પછી टेल्को के विज्ञापन में चौंकाने वाली बात क्या थी, सुधा ने पत्र में क्या लिखा, આ પણ પ્રશ્ન આવી શકે છે। ત્યાર પછી हमारी खुशी हमें कब खुश नहीं कर सकती, सुधा ने स्त्री पुरुष के भेदभाव के लिए क्या निश्चय किया। આટલા તમને આપણે ફક્ત 8 સવાલ આપેલા છે વિભાગ એ ના 2 માર્ક્સ માટે। તમે ખાસ આટલા પ્રશ્નો તૈયાર કરી લેજો, તમને જોઈતા આમાં પ્રશ્ન જોવા મળી શકે છે। તેમાં આપણે વાત કરીએ કે તમને વિભાગ એ માટે જે તમને પ્રશ્ન પૂછ્યા છે 4-5 વાક્યવાળા એટલે કે 3 માર્ક્સ વાળા, આપણે તમને એના પણ આઈપી આપેલા છે। જોઈ લઈએ શું આપેલા છે કે સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે મોસ્ટ આઈપી કે क्या देखकर रूपा को पश्चाताप हुआ, मोस्ट आईपी प्रश्न खास તમે તૈયાર करजो। ત્યાર પછી बुढ़ापा तृष्णा रोग का अंतिम समय है ऐसा लेखक ने क्यों कहा है, देश को कैसे नागरिकों की आवश्यकता है, कालिदास अहिंसावक को क्यों बचाना चाहते थे, सुधा के स्थान पर आप होते तो क्या करते। આ પ્રશ્ન મોસ્ટ આઈપી છે, ઘણી બધી બોર્ડમાં પર આ પ્રશ્ન પૂછાયેલો છે, તમને પણ ફર્સ્ટ એક્ઝામને પેપરમાં આવી શકે છે। ત્યાર પછી सुधा मूर्ति महिलाओं के लिए किस प्रकार प्रेरणा मूर्ति है, ત્યાર પછી आदमी का जीवन उसकी अपनी व्यक्तिगत जायदाद क्यों नहीं है, ત્યાર પછી हरीर सावक के लिए कालिदास और दंतुल के बीच में हो संवाद को अपने शब्दों में लिखे, આ પણ પ્રશ્ન છે મોસ્ટ આઈપી છે, ખાસ તમે તેને તૈયાર કરી લેજો। હવે આપણે તે વિડીયોમાં આગળ વધી તે માટે તમને માહિતી આપવાની છે કે ખાસ તમે આપણી વોટ્સએપ ચેનલ ફોલો ન કર્યો તો ખાસ તમે તેને ફોલો કરી શકો છો। તમને ત્યાંથી બધા વિષયના ઉપયોગી મટીરિયલ્સ, પીડીએફ નોટ્સ અને બધા ઉપયોગી વિડીયોની લિંક્સ આપણે બધું ત્યાં મૂકીએ છીએ, તમે ખાસ તેને ફોલો કરી શકો છો। ત્યાં તમને છે જરૂરથી ઉપયોગી માહિતી મળતી રહેશે। તમને તેના QR કોડ આપેલા છે, તમે તેને સ્કેન કરીને અથવા તમને જે લિંક છે નીચે મળી જશે, તમે લિંક પર ક્લિક કરીને એમાં જોડાઈ શકો છો। તમે જરૂરથી બંને ચેનલોમાં જોડાઈ જજો। તો હવે આપણે છે વિડીયોમાં આગળ વધીએ। વાત કરીએ તો ત્યારબાદ તમને પૂછાય છે વિભાગ એની અંદર જ આશય સ્પષ્ટ કીજીએ, એ તમને 2 માર્ક્સમાં આવે છે। આપણે એના પર તમને આઈપી આપેલા છે। સૌથી પહેલાં આપેલું છે કે बुढ़ापा बहुधा बचपन का पुनरागमन हुआ करता है, आईपी आशय છે, पंक्ति છે, તમને આવી શકે છે। ત્યાર પછી लड़कों का बूढ़ों से स्वाभाविक विद्वेष होता ही है, ત્યાર પછી तुम लोग में उदारता नहीं है, આ मोस्ट आईपी છે, ઘણી બધી પૂછાતું હોય છે। ત્યાર પછી तुम्हारे लिए प्रश्न अधिकार का है, उनके लिए संवेदना का, यह हरिण ठावा की पार्वती भूमि की संपत्ति है, राजपुरुष और इसी पार्वती भूमि के हम इसके सजातीय है, આ પણ છે એક पंक्ति आशय मोस्ट आईपी છે, खास તેને તૈયાર કરજો। ત્યારબાદ हमें कहीं से तो शुरुआत करनी होगी, खुश रहना केवल जरूरत ही नहीं एक नैतिक उत्तरदायित्व भी है, આ છે જરૂરથી તમને આવી શકે છે, મોસ્ટ આઈપી આશય છે, ઘણી બધી બોર્ડની એક્ઝામમાં પણ પૂછાયેલો છે। હવે આપણે આગળ વાત કરીએ વિભાગ બી એટલે કે પદ્ય વિભાગની, એમાં પણ તમને સેમ વિભાગ એની જેમ જ 2 માર્ક્સના પ્રશ્ન જવાબ પૂછાય છે, 2-3 વાક્યવાળા। આપણે આઈપી આપેલા છે। સૌથી પહેલા છે भक्त किनके उदाहरण द्वारा समझाता है कि मैं प्रभु के निकट हूँ, अपने शब्दों में लिखे, આ તો 2 मार्क्स આવી શકે છે। ત્યારબાદ चंदन और पानी के द्वारा भक्त और भगवान की निकटता कैसे बताई गई है, लकोटी लेकर रसखान क्या करना चाहते हैं क्यों, गोपी कृष्ण की मूली को अपना अधरों पर क्यों नहीं रखना चाहती, આ છે મોસ્ટ આઈપી છે, ઘણી બધી આ પૂછાયેલો છે। ત્યાર પછી मीरा के राम रत्न धन की क्या विशेषताएं है, આ પણ અગત્યનો પ્રશ્ન છે। ત્યારબાદ मीरा इस भवसागर को किस प्रकार पार करना चाहती है, ત્યારબાદ हिमालय के बारे में कविता में क्या कहा गया है, ત્યારબાદ कवि ने धरती के गुणगान कैसे गाए हैं, ત્યાર પછી खर्रा कहाँ और कैसे रहता था, આ પ્રશ્ન પણ આઈपी છે। ત્યાર પછી कुत्ते ने लोमड़ी को क्या उत्तर दिया, આ પણ પ્રશ્ન અગત્યનો છે। ત્યારબાદ भारत वर्ष हमारा है ये स्पर्धा कब और किसकी है, આ પણ તમારા પ્રશ્ન છે આવી શકે છે। આગળ વાત કરીએ આપણે જે તમને પૂછાય છે વિભાગ બીની અંદર 3 માર્ક્સવાળા પ્રશ્નો, એ જોઈ લઈએ આપણે આઈપી કેટલા આપેલા છે, કયા આપેલા છે।
कि संत रविदास ने भगवान के प्रति अपना भक्ति भाव किन के रूप में व्यक्त किया है? આ પણ પ્રશ્ન તમારે આવી શકે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો. બીજું છે रसखान श्री कृष्ण का सामीप्य किन के रूप में किस प्रकार से आते हैं? આ પ્રશ્ન પણ આઈએમપી છે. ત્યાર પછી कृष्ण की मुरली का व्रज की स्त्रियों पर क्या प्रभाव पड़ा है? આ પ્રશ્ન પણ અગત્યનો છે. ત્યાર પછી भक्ति के मार्ग में कौन सा संकट आया है उससे मीरा कैसे पार हुई? આ તમને આવી શકે છે, અગત્યનું છે. ત્યાર પછી भक्ति में लीन मीरा को लोग क्या क्या कहते थे और क्यों? આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી भारत विश्व स्नातक दूत क्यों कहलाता है? जन्मभूमि कविता में भारत की क्या क्या विशेषताएं बताई गई है? આ પણ તમને પ્રશ્ન આવી શકે છે. ત્યાર પછી कुत्ते की सीख काव्य से क्या क्या बोध मिलता है? આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યારબાદ कुत्ते की सीख को कहानी के रूप में लिखिए, તે પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યારબાદ હિન્દુસ્તાન हमारा है स्वर धारा किसकी और कब से है? આ પ્રશ્ન પણ આઈએમપી છે. આ તમને બે ભાગમાં આવી શકે છે અને ત્રણ માર્ક્સમાં આવી શકે છે, માટે ખાસ આને છે જરૂરથી તૈયાર કરજો. ત્યારબાદ ભારત વર્ષ हमारा है કાવ્ય से क्या बोध मिलता है? આ પણ પ્રશ્ન છે, આવી શકે છે. આગળ તમને જે પૂછાય છે વિભાગ બી ની અંદર આશય સ્પષ્ટ કીજીએ, એ પણ તમને આપેલા છે અહીંયા આઈએમપી. સૌથી પહેલા છે પ્રભુ તુમ સ્વામી હમ દાસા એસી ભક્તિ કરે રે દાસા. આ પ્રશ્ન આવી એક પંક્તિ આવી શકે છે. ત્યારબાદ જન્મ જન્મ કી પૂંજી બાઈ જગમે સબે ખોવાયો. આ પણ તમને આવી શકે છે. એ તમે બાકી જે પંક્તિ પણ આપેલી છે, હું આને વાંચવાનો વિડીયો છે એની લેન્થ વધી જશે, તમને પણ છે જોવામાં સમય લાગી શકે છે, માટે હું આ વાંચતો નથી. પણ તમે જે આને સ્ક્રીનશોટ લઈ લેજો, તમારા માટે આટલા બધા જ આ સહી આઈએમપી છે, તો જેવું ત્યાં તૈયાર કરજો. આગળ વાત કરીએ આપણે વિભાગ ડી લેખન વિભાગની. એમાં તમને પૂછાય છે એક 3 માર્ક્સની ટિપ્પણી લેખન, સંક્ષિપ્ત જે તમને પૂછાય ટિપ્પણી લેખન, આપણે એના પર આઈએમપી આપેલા છે. સૌથી પહેલાં છે સમાચાર પત્ર, આઈએમપી છે. ઈમેલ, ટીવી એટલે કે દૂરદર્શન અને આકાશવાણી, આટલા આઈએમપી આપેલા છે. પ્લસમાં એસટીડી, પીસીઓ, આઈએસડી આપણા આઈએમપી છે અને કમ્પ્યુટર. અહીંયા આપણે તમને ફક્ત અને ફક્ત 6 ટિપ્પણી આપેલી છે. બાકી તમે જો વાંચી હોય ટિપ્પણી તમે ટેક્સ્ટમાં આપેલી છે, તો તેને જલ્દી વાંચી લેજો, એક્સ્ટ્રામાં વાંચી હોય તો. આગળ તમને આપેલો છે અહીંયા सूचना अनुसार पत्र लेखन कीजिए, એ પણ તમને આપેલા છે. અહીંયા आईएमपी કયા कया છે कि समाचार पत्र पढ़ने से होने वाला लाभ बताता हुआ पत्र, हिंदी भाषा बोलने का अनुरोध करता हुआ पत्र, व्यायाम का महत्व बताता हुआ पत्र, ત્યાર પછી દહેજ પ્રથા की बुराई समझाता हुआ पत्र. આપણે અહીં તમને 4 પત્ર આપેલા છે જે આઈએમપી છે, પણ પત્રમાંથી પૂછાય જરૂરી નથી. તમારે પત્ર જે ફોર્મેટ છે એ જ છે, યાદ રાખવું જોઈએ. બાકીના પત્ર તમારી તમે જરૂરથી લખી શકો છો. ત્યાર પછી આપણે આપેલા છે તમને નિબંધના આઈએમપી. તમને છે નિબંધ 7 માર્ક્સમાં પૂછાય છે. સૌથી પહેલાં છે પુરુષાર્થી પ્રારંભ, बाढ़ के दृश्य, पर्यावरण और प्लास्टिक, मोबाइल से हानि और लाभ, ત્યારબાદ સ્વચ્છ ભારત, એક અનાથ બાળક की आत्मकथा, वृद्धों की दयनीय स्थिति और उपाय અને વૃક્ષ की आत्मकथा. આપણે આટલા છે આઈએમપી નિબંધ આપેલા છે, તમને આમાંથી સૌથી પૂછાઈ શકે છે. તો ખાસ તમને આ વિડીયો ગમ્યો હશે, સૌથી વિડીયો ગમે તો સૌથી વિડીયો લાઈક કરજો અને સજેસ્ટ જલ્દી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ છે વિડીયોને જોઈ શકે. આજના વિડીયોમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.